અમદાવાદમાં યોજાતા જન્માષ્ટમીના મેળા પર મોટા સમાચાર સામે આવ્યા। 14મી ઓગસ્ટથી 18મી ઓગસ્ટ વચ્ચે યોજાશે લોકમેળો। 9મી જૂનથી 13મી જૂન મેળામાં સ્ટોલ અને પ્લોટ માટે અરજી સ્વીકારવામાં આવશે। મેળાના આયોજનના સ્થળ પર હજુ પણ અસમંજસની સ્થિતિ છે। જો કે નવા રેસકોર્સમાં મેળાનું આયોજન કરવાની તંત્રની ઈચ્છા છે, ત્યારે હાલ જ્યાં દર વર્ષે મેળો થાય છે ત્યાં એટલે કે રેસકોર્સ મેદાનમાં વૈકલ્પિક રીતે મેળો કરવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। નવા રેસકોર્સમાં જગ્યા સમથળ કરવા માટે સરકાર પાસે ગ્રાન્ટ માંગવામાં આવી। તમામ કામગીરી સમયસર થાય તો નવા રેસકોર્સમાં આયોજન થઈ શકે। આ વર્ષે પણ મેળામાં રાઇડ સંચાલકોએ કડક એસઓપીનું પાલન કરવું પડશે। રાઇડ સંચાલકોએ એસઓપી હળવી કરવા માટે પત્ર લખ્યો છે। અમારી જે નેમ છે એ ન્યૂ રેસકોર્સમાં યોજવા માટેની છે, પરંતુ અમારે સમાંતર તૈયારી જૂની જગ્યામાં પણ કરવી પડે એમ છે, કારણ કે ત્યાં હજી ગ્રાઉન્ડ લેવલ કરવાનું છે। એ દિશામાં પણ પ્રયાસ ચાલુ છે, પરંતુ મેળો તો યોજવાનું છે નક્કી છે, પરંતુ માત્ર આપણે એના નવા પ્લાનના ભરોસે રહીએ તો એ પણ યોગ્ય નથી। એટલા માટે અમે સમાંતર તૈયારીઓ કરી રહ્યા છીએ।